નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ભારતીય હવામાન વિભાગ દ્વારા દક્ષિણ પશ્ચિમ ચોમાસું 2024 માટેનું પોતાનું છેલ્લું પૂર્વાનુમાન રજૂ કરવામાં આવ્યું છે। તો તે પ્રમાણે જૂન મહિના દરમિયાન વરસાદની સ્થિતિ કેવી રહેશે અને જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન કેટલા ટકા વરસાદ જોવા મળશે, ગુજરાતમાં કેવો વરસાદ પડશે, ભારતમાં કેવો વરસાદ પડશે, તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, ભારતીય હવામાન વિભાગ દ્વારા જે બીજું પૂર્વાનુમાન રજૂ કરવામાં આવ્યું છે તેમાં તેમણે 106% વરસાદની શક્યતા વ્યક્ત કરી છે, જેમાં 4% પ્લસ માઇનસ જેવું જોવા મળી શકે છે। તો જે આ પીડીએફ છે તે ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે અને ખાસ કરીને જે ભાગો છે ભારતના તેમાં તેમના દ્વારા જે વિવિધ પરિબળોને આધીન ચોમાસાનું આંકલન કરવામાં આવતું હોય છે, વિવિધ પેરામીટરોને ધ્યાનમાં લેવામાં આવતા હોય છે અને જે ચોમાસાનું પૂર્વાનુમાન રજૂ કરવામાં આવતું હોય છે। તો ખાસ કરીને કયા ભાગોમાં કેવો વરસાદ પડશે તે વિશેની માહિતી જોઈએ તો અત્યારે તમે સેટેલાઇટ જે મેપ દર્શાવ્યો છે તેમાં જોઈ શકો છો ચોમાસા દરમિયાનની સ્થિતિ કેવી રહેશે। તો જે બ્લુ કલર છે અને ઘાટો બ્લુ કલર છે તે વિસ્તારમાં નોર્મલથી વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જ્યારે લીલો કલર છે તે નોર્મલ નજીક વરસાદની શક્યતાઓ છે અને પીળો કલર દર્શાવે છે તે નોર્મલથી ઓછો વરસાદ બતાવે છે। તો ખાસ કરીને અત્યારે જે ગુજરાતના ભાગો જોઈ રહ્યા છો, મોટા ભાગના ગુજરાતના ભાગોમાં ઘાટો બ્લુ કે બ્લુ કલર જોવા મળી રહ્યો છે, મતલબ કે ચોમાસું નોર્મલથી વધુ વરસાદની શક્યતાઓ દક્ષિણ પશ્ચિમ ચોમાસું 2024માં જૂનથી સપ્ટેમ્બર મહિના દરમિયાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો જે પૂર્વોત્તર ભારતના રાજ્યો છે તેમાં ચોમાસું નબળું રહેવાના સંકેત છે, ઉત્તર ભારતના ભાગોમાં પણ ચોમાસું નબળું રહેવાના સંકેત છે અને મધ્ય ભારતના પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા આજુબાજુના ભાગો છે તેમાં પણ ચોમાસું નબળું રહે અને નોર્મલથી ઓછો વરસાદ થાય તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે જૂન મહિનાની સ્થિતિ જે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તે જોઈએ તો એકંદરે જૂન મહિનો છે તે થોડો મધ્યમ સાબિત થાય તેવી શક્યતાઓ જે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તે મુજબ જે ગુજરાતના ભાગો છે તેમાં લીલો કલર એટલે કે નોર્મલ વરસાદ, બ્લુ કલર એટલે કે નોર્મલથી વધુ વરસાદ અને પીળો કલર એટલે કે નોર્મલથી ઓછો વરસાદ। તો જૂન મહિના દરમિયાન આ પ્રકારની સ્થિતિ રહી શકે છે, મતલબ કે ચોમાસાનો પહેલો મહિનો છે તેમાં આ પ્રકારની સ્થિતિ રહી શકે છે। જ્યારે દક્ષિણ ભારતના ભાગો છે તેમાં નોર્મલથી વધુ વરસાદ મોટાભાગના વિસ્તારમાં જોવા મળી રહ્યો છે, જ્યારે પૂર્વોત્તર ભારતના ભાગોમાં નોર્મલ, જે પૂર્વોત્તર અને ઉત્તર ભારતના ભાગો છે તેમાં વરસાદ છે તે નોર્મલથી ઓછો રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો એકંદરે જૂન મહિનો છે તે થોડો નબળો સાબિત થઈ શકે છે। તો ખૂબ જ સારા સમાચાર આમ જોવા જઈએ તો કહી શકાય કે ચોમાસું 2024 છે તે ગુજરાત માટે એકંદરે ટનાટન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો જૂન મહિના દરમિયાન તાપમાનની સ્થિતિ જોઈએ તો હજી પણ તાપમાનની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા। જૂન મહિના દરમિયાન પણ નોર્મલ કે તેનાથી થોડું વધુ તાપમાનની શક્યતાઓ જે હવામાન વિભાગ છે તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો ખૂબ જ મોટા સમાચાર દક્ષિણ પશ્ચિમ ચોમાસાને લઈને। ચોમાસું 2024 છે તે દક્ષિણ ભારત સહિત જે મધ્ય ભારતના ભાગો છે તેમાં એકંદરે ખૂબ જ સારું રહેવાના સંકેતો આપી રહ્યું છે હવામાન વિભાગ અને એકંદરે ખૂબ જ સારું પૂર્વાનુમાન હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। તેમાં તમે અત્યારે સ્થિતિ જોઈ શકો છો, જે બ્લુ કલરનો વિસ્તાર છે તેમાં નોર્મલથી વધુ વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે।